નજીક આવી રહેલા મકર સંક્રાંતિના તહેવાર પહેલા જ આંકલાવના ભાણપુરા ગામમાં પતંગ ચગાવી રહેલા એક માસૂમ બાળકનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું। 10 વર્ષીય જયવીર દિલીપસિંહ રાજ પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે તેની પતંગની દોર ધાબા નજીકથી પસાર થતી હેવી વીજ પ્રવાહની લાઇનમાં ફસાઈ ગઈ હતી। પરિણામે માસૂમ જયવીરને જોરદાર વીજ કરંટ લાગ્યો અને તેનું કરુણ મોત નીપજ્યું છે। તો મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આંકલાવના ભાણપુરા ગામમાં પતંગ ચગાવી રહેલા એક માસૂમ બાળકનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું। 10 વર્ષીય જયવીર દિલીપસિંહ રાજ પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો અને ત્યારે તેની પતંગની દોર ધાબા નજીકથી પસાર થતી હેવી વીજ પ્રવાહની લાઇનમાં ફસાઈ ગઈ હતી। પરિણામે માસૂમ જયવીરને જોરદાર વીજ કરંટ લાગ્યો અને તેનું કરુણ મોત નીપજ્યું। તો આંકલાવના ભાણપુરા ગામમાં પતંગ ચગાવતી વખતે બનેલી આ એક દુર્ઘટના, એક માસૂમ બાળકનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું। 10 વર્ષીય જયવીર દિલીપસિંહ રાજ પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો અને ત્યારે તેની પતંગની દોર ધાબા નજીકથી પસાર થતી હેવી વીજ પ્રવાહની લાઇનમાં ફસાઈ ગઈ હતી। પરિણામે માસૂમ જયવીરને જોરદાર વીજ કરંટ લાગ્યો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, આંકલાવના ભાણપુરા ગામની ઘટના, પતંગ ચગાવતી વખતે માસૂમ બાળકનું મોત, શું વિગતો? ચોક્કસ જે રીતે આણંદના આંકલાવની આ ઘટના છે કે ઉત્તરાયણના પર્વને હજી તો અંદાજિત મહિના જેટલો સમય બાકી છે, પરંતુ નાના ભૂલકાઓ માટે આ પર્વ એક બહુ જ રોમાંચિત કરનાર હોય છે, પરંતુ આવી કોઈક મજા એમના આ બાળકના સંતાન માટે ક્યાંક સજારૂપ સાબિત થઈ। દીકરો પતંગ ચગાવવા માટે અગાસીના ધાબા પર ચડ્યો હતો, દરમિયાન બે તાર સાથેની પતંગ ફસાઈ જતા વીજ ઝટકો લાગતાની સાથે જ જે દીકરો છે એનું ઘટના સ્થળે કમાટી ભર્યું મોત નીપજ્યું। મા બાપ માટે પણ આ એકદમ સૂચન એટલે ચેતવણી ભર્યા સમાચાર છે કે પોતાના સંતાનો જ્યારે પતંગ ચગાવતા હોય ત્યારે કાળજી રાખવી જરૂરી છે। નિષ્કાળજી, જરી કમરથી નિષ્કાળજી ક્યાંક ભોગ લઈ લેતો હોય છે, એવી રીતે જ આ માસૂમ દીકરાનો ભોગ લેવાયો। હાલ પરિવારમાં ગમગીની છે અને જીબીની ટીમ પણ જે છે તપાસ કરી રહી છે કે ખરેખર આ જે કેવી રીતે આ સમગ્ર ઘટના બની। જી જી, આભાર રૂપેશ સમગ્ર